ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આજે મારી સાથે રહો એટલે હું તમને બતાવીશ આજનો મારો સ્પેશિયલ દિવસ બહુ ખાસ હતો, કારણ કે આજે સેટરડે હતો, વીકનો એન્ડ. તો આજનો દિવસ મારી માટે બહુ સ્પેશિયલ છે. તો ફટાફટ નાહી ધોઈને હું રેડી થઈ ગઈ. રેડી થઈને હવે મારે આજે મારા ટિફિનનું કામ કરવાનું છે. ટિફિનમાં આજે હું શું બનાવીશ, ચલો હું તમને બતાવીશ. તો ટિફિનમાં મેં આજે બનાવ્યું હતું દાળ ફ્રાય, જીરા રાઈસ, છોલે અને ભીંડા બટેકાનું સ્પેશિયલ ટિફિન હતું. અને ટિફિન ઓછા હતા એટલે મારે જલ્દી પતી ગયું હતું. પછી બપોરે હું સૂઈ ગઈ ને સાંજે અમે લોકો બહાર નીકળી ગયા હતા જૈનમને લઈને, કારણ કે જૈનમના ચંપલ લેવાના હતા. તો આ રીતે અમે બહાર આવી ગયા હતા અમારા ઘરની નજીક આવેલી શૂઝની દુકાન પર. તેને જઈને અમે સ્લીપર લીધા અને બચ્ચા માટે હું આજે બનાવવાની છું ઈડલી. તો હું બેટર બહારથી જ લઈને આવી ગઈ અને પછી બધા છોકરા માટે મેં ઈડલી, ઢોસા અને સાંભાર બનાવ્યા ઘરે જ. બેટર ઘરે નહોતું બનાવ્યું કારણ કે આ તરત જ નક્કી થયું, એટલે મને લાગ્યું બહારથી બેટર લઈ આવું. તો મારા ઘરની બાજુમાં અહીં બહુ સારું બેટર મળે છે, તો અમે બહારથી લઈ આવ્યા. હવે હું છોકરાઓ માટે બનાવી રહી છું ઈડલી અને ઢોસા. તો પહેલાં ઈડલીનું પેન લઈ અને તે ઇલેક્ટ્રિક સ્ટવ પર એને મૂકી દીધું આપણે ઈડલી થવા માટે, અને બીજી બાજુ હું ઢોસા ઉતારતી હતી અને બધા જ છોકરા ત્યાં ગરમા ગરમ ખાવા માટે બેસી ગયા હતા. તો પછી થોડીક જ વારમાં મારું ઈડલી પણ થઈને રેડી થઈ ગઈ હતી. પછી છોકરાઓ બધા કહે કે ઈડલી તો બહુ મસ્ત છે, તો થોડા ઢોસા પણ ખાવા છે. પછી મેં મસાલો બનાવ્યો નહોતો એટલે મેં બધા માટે પેપર ઢોસા, બધાને ભાવે છે, ચીઝવાળા પેપર ઢોસા બનાવ્યા અને બધાએ ખાધા. પછી અમે આવી ગયા ઘરની બહાર. જોયું તો વેધર એટલું મસ્ત હતું અને બહાર વાવાઝોડું અને ઠંડક લાગતી હતી. તો થોડીક વાર અમે બહાર બેઠા અને જૈનમ પણ મસ્તી કરી રહી હતી અને જૈનમ કહી રહી હતી કે મમ્મી ચલો આપણે ક્યાંય બહાર છીએ. તો સેટરડે હતો અને કાલે સન્ડે છે એટલે અમે લોકો બધા જ ફ્રી થઈ ગયા હતા અને બધા બચ્ચાઓને લઈને અમે લોકો બહાર આવી ગયા અને બહાર થોડું વોકિંગ કર્યું મેં. ત્યાં સુધી બધા છોકરાઓ ત્યાં ગાર્ડનમાં રમતા હતા અને પછી રાત્રે બધા મૂવી જોવા માટે મારા રૂમમાં આવી ગયા હતા. જૈનમના લેપટોપમાં બધા જોવે છે, અંદર તમે જુઓ છો મૂવી જોવે છે અને બધા જ મસ્તી કરી રહ્યા હતા મારા રૂમમાં. પછી મેં કહ્યું ચલો બહાર આપણે બહાર ગોલો ખાવા જઈએ. તો એ સાંભળીને તો બધા ખુશ જ થઈ ગયા. પછી રસ્તામાં મારા ઘરની નજીક એક મહાદેવનું મંદિર છે, ત્યાં અમે બધાએ સરસ રીતે દર્શન કર્યા અને હું આ મંદિરે રેગ્યુલર જાઉં છું. દર્શન કરીને પછી આવી ગયા ઇલોરા પાર્કમાં આવેલા શ્યામ અને રામ ગોલામાં. તો બધા છોકરાએ પોતાના ફેવરેટ કલર નખાવીને ખાધા અને જૈનમને મારી જેમ પ્લેટ બહુ જ ભાવે છે, તો અમે લોકોએ સ્પેશિયલ માવાની પ્લેટ બનાવી. તમે જોઈ શકો છો, તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે. અને ગરમીની સિઝનમાં જો તમે ગોલા ના ખાઓ તો ગરમીની સિઝન એકદમ એ જ કહેવાય. એટલા માટે આપણે પણ બધાએ ગરમી થાય એટલે ગોલા તો ખાવા જ પડે. તો અમે તો સેટરડે વીકેન્ડ આ રીતે સ્પેશિયલ કર્યું છે. તમે તમારું સેટરડે વીકેન્ડ કઈ રીતે સ્પેશિયલ કરો છો તો પ્લીઝ કમેન્ટમાં કહેજો. અને આજનો બ્લોગ મારો આ જ રીતનો હતો. કાલે મળીએ છીએ નવા બ્લોગ સાથે અને બ્લોગમાં બન્યા રહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. ચલો મળીએ છીએ બાર મંડેના બ્લોગમાં. બાય, જય શ્રી કૃષ્ણ. આવજો, લાઈક જરૂરથી કરજો.